અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ફૈઝાનુલ કુરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં રાજ્યભરના મુસ્લિમ સમુદાયો, સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી। બેઠકનું આયોજન મૌલાના હબીબ ખાન સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અધ્યક્ષતા AIMPLBના પ્રમુખ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની સાહેબે સંભાળી હતી। આ પ્રસંગે જનરલ સેક્રેટરી મૌલાના ફઝલુર રહીમ મુઝીદ્દીન સાહેબ તેમજ જાણીતા વિદ્વાન મૌલાના અબુ તાલિબ રહેમાની સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। મુફ્તી અહેમદ દેવલવી સાહેબના માર્ગદર્શન હેઠળ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું 30મું વાર્ષિક સંમેલન આગામી 2, 3, 4 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદમાં યોજાશે। આયોજનથી રાજ્યમાં મુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા માટે એક મહત્વપૂર્ણ મંચ તૈયાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। मेरा नाम मौलाना हबीब अहमद फजल अहमद पठान है। मैं जामिया फैज़ानुल कुरान सरसपुर अहमदाबाद का प्रिंसिपल हूँ। आज का जो ये प्रोग्राम हुआ, ये ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड का 30वां इजलास अहमदाबाद सिटी के अंदर करने जा रहे हैं और उसका मकसद ये है कि हर आदमी अपने अपने धर्म के एतबार से ज़िंदगी गुजार सकता है, जो हिंदुस्तान का कानून है। और दूसरी बात ये कि मुस्लिम कम्युनिटी को ये पैगाम देना चाहते हैं कि भाई किसी भी तरीके से नशे वाली चीज़, ऐसी चीज़ों से अपने और अपने परिवार को बर्बाद ना करें और कमा करके और एजुकेशन के जरिए तरक्की करें। ये मुस्लिम पर्सनल लॉ बोर्ड की आवाज़ है। आजकल के जो नौजवान है वो गलत रास्ते पे गए, तो उसके बारे में क्या कहना है? उसके सिलसिले में भी ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की ये आवाज़ है कि भाई इन सब रास्तों को छोड़ करके उससे खुद भी जो है घिरता है, अपना परिवार भी घिरता है और अपना मुल्क को भी नुकसान पहुंचता है। अगर ये सब नशे वाली चीज़ और गलत रास्ते को छोड़ करके सही रास्ते पर आएगा तो खुद भी तरक्की करेगा, उसका परिवार भी तरक्की करेगा और अपना मुल्क हिंदुस्तान भी तरक्की करेगा। નામ છે મોહમ્મદ તાહિર અલી। હું પર્સનલ લો બોર્ડનો મેમ્બર પણ છું અને પર્સનલ લો બોર્ડની જે લીગલ કમિટી છે એનો પણ મેમ્બર છું। આજે પત્રકાર પરિષદ રાખવામાં આવી છે, કયા મુદ્દા પર રાખવામાં આવી છે અને એનો મેન હેતુ શું છે? આ પત્રકાર પરિષદ જો આજે ગુજરાતમાં એક મીટિંગ રાખવામાં આવી હતી। ગુજરાતની અંદર પર્સનલ લો બોર્ડ જે છે એનો 30મું કોન્ફરન્સ કે સભા યોજવાની છે કે 3 દિવસ જે ચાલશે, એમાં કેવી રીતે એને કરવી છે, કેવી રીતે સગવડતા પ્રોવાઈડ કરવી છે, ગોઠવણ કરવી છે, ક્યાં કેવી રીતે લોકોને બોલાવવા છે, એકઠા કરવા છે, એના માટે આજે એક મીટિંગ રાખેલી હતી કે જેથી એમાં બધા નિર્ણય લેવાય અને પછી એના ઉપર અમલીકરણ કરીને એની એક જે છે સભા જે કોન્ફરન્સ રાખવાની છે એ રખાય અને 23, 24 અને 25 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં રાખવામાં આવશે। કેવા પ્રકારના મુદ્દા ઉપર ચર્ચા આગામી સમયમાં કરવામાં આવશે? આવા જે અમારા મેન જે પર્સનલ લો બોર્ડનો જે મેન જે ધ્યેય છે એ પર્સનલ લો જે મુસ્લિમોનો છે અને જે બંધારણમાં આર્ટિકલ 25 અને 26થી જે બધા ભારતીયોને મળે છે, જે ધાર્મિક સ્વતંત્રતા છે અને એના આધારે જે પર્સનલ લોની ઉપર અમલ કરવાની જે આઝાદી મળે છે, એના માટે અમલીકરણ કેવી રીતે થાય, એની સાવચેતી કેવી રીતે થાય અને એમાં કોઈ હસ્તક્ષેપ ના થાય, એના માટે આ અમે કાર્ય કરીએ છીએ અને એના માટે લોકોને મળીને ભેગા કરીને વાતચીત કરી છે, પરામર્શ કરીએ છીએ।